રજૂ કરીએ છીએ પ્રાસંગિક વિષય છે વિશ્વ રસીકરણ દિવસ. સંપાદન છે અશરફ નથવાણીનું, પઠન છે તૌફીક સમાનું. વિશ્વ રસીકરણ દિવસ દર વર્ષે 10 નવેમ્બરે ઉજવવામાં આવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સમયસર રસીકરણના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે વિશ્વ રસીકરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રસીકરણ એ વ્યક્તિને ચેપી રોગો સામે પ્રતિરક્ષા આપવાની પ્રક્રિયા છે. રસીકરણનો ઉપયોગ સામાન્ય રીતે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે થાય છે, જે બાળકોને ગંભીર રોગો સામે લડવામાં મદદ કરે છે. તે અન્ય લોકોમાં રોગોના સંક્રમણને ઘટાડવામાં પણ મદદ કરે છે. ચેપ પછી અથવા વ્યક્તિને રોગથી બચાવવા માટે રસીકરણ શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. બાળકો કેટલીક કુદરતી રોગ પ્રતિકારક શક્તિ સાથે જન્મે છે, જે તેઓ તેમની માતા પાસેથી સ્તનપાન દ્વારા મેળવે છે. જેમ જેમ બાળકની પોતાની રોગ પ્રતિકારક શક્તિ વિકસિત થવા લાગે છે, તેમ તેમ આ રોગ પ્રતિકારક શક્તિ ધીમે ધીમે ઘટતી જાય છે. રસીકરણ એ સ્વાસ્થ્ય રોકાણના સૌથી ઓછા ખર્ચાળ પગલા પૈકીનું એક છે. રસીકરણ માટે જીવનશૈલીમાં મોટા ફેરફારની જરૂર નથી. વિશ્વભરમાં પ્રમોટ કરાયેલા રસીકરણ કાર્યક્રમોમાં ભારતમાં યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે, જે રસીની માત્રા અનુસાર લાભાર્થીઓની સંખ્યાને આવરી લે છે, અને તેમાં ભૌગોલિક ચેપ અને માનવ સંસાધનોનો સમાવેશ થાય છે. રસી આપવાની પ્રક્રિયાને રસીકરણ કહેવામાં આવે છે. બીજી બાજુ રસીકરણ એ શરીરની રોગ પ્રતિકારક પ્રતિક્રિયા વિકસાવવા માટે રસીકરણની સમગ્ર પ્રક્રિયાની શરૂઆત છે. રસી એ જૈવિક તૈયારી છે, જે ચોક્કસ રોગ સામે પ્રતિરક્ષા વધારે છે. સામાન્ય રીતે રસી એ સૂક્ષ્મ જીવોને કારણે થતા રોગો જેવું લાગે છે, અને ઘણીવાર નબળા અને મૃત સૂક્ષ્મજીવોમાંથી બનાવવામાં આવે છે. બાળકને નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં રસી અપાવી શકાય છે. ખાનગી હોસ્પિટલ અને ખાનગી તબીબો દ્વારા પણ રસીકરણ આપવામાં આવે છે. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ રોકી શકાય તેવા રોગો સામેની રસી સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. રસી સલામત છે, જો કે માત્ર કેટલાક લોકો જ આડઅસર અનુભવી શકે છે, જેમ કે સોજો, લાલાશ અથવા હળવો તાવ, પરંતુ આ આડઅસરો થોડા દિવસો સુધી જ રહે છે. રસીકરણ માટે માર્ગદર્શિકા મુજબ રસીકરણના સમયપત્રકને અનુસરીને કોઈપણ રસીકરણ પહેલા રોગપ્રતિકારક રેકોર્ડ વિશેની માહિતી રાખવાની ખાતરી કરાવવી જરૂરી છે, અને કોઈપણ રસીકરણ પહેલા હંમેશા ડોક્ટરની સલાહ મુજબ વર્તવું જરૂરી છે. રસીકરણ એ માત્ર વ્યક્તિગત સ્વાસ્થ્યનો વિષય નથી, પરંતુ સમગ્ર સમુદાયના કલ્યાણ અને જાહેર આરોગ્યની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. વિશ્વ રસીકરણ દિવસ આપણને યાદ અપાવે છે કે આધુનિક વિજ્ઞાનનો લાભ લઈને આપણે અનેક જીવલેણ રોગોથી સુરક્ષિત રહી શકીએ છીએ. શીતળા અને પોલિયો જેવા ભયાનક રોગોને સફળ રસીકરણ ઝુંબેશ દ્વારા નાબૂદ કરવામાં આવ્યા છે અથવા નિયંત્રણમાં લેવામાં આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો એક અંદાજ છે કે રસીકરણ દર વર્ષે 25 લાખથી વધુ લોકોના જીવન બચાવે છે. વિશ્વ રસીકરણ દિવસ ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં વિશ્વ રસીકરણ સપ્તાહ પણ ઉજવવામાં આવે છે. રસીકરણના ફાયદા માત્ર રસી મેળવનાર વ્યક્તિ પૂરતા સીમિત નથી. જ્યારે પૂરતી સંખ્યામાં લોકોનું રસીકરણ થાય છે, ત્યારે તેને હર્ડ ઇમ્યુનિટી બનાવે છે. આનો અર્થ એ છે કે રોગનો ફેલાવો અટકી જાય છે, જે એવા સંવેદનશીલ લોકોનું પણ રક્ષણ કરે છે જેઓ અમુક તબીબી પરિસ્થિતિઓને કારણે રસી મેળવી શકતા નથી. રસીકરણ લોકોના જીવન બચાવે છે. તે ઓરી, ગાલપચોડિયા, રૂબેલા, ડિપ્થેરિયા, ટીટાનસ, ઉટાંટિયું અને હિપેટાઇટિસ જેવી ગંભીર અને સંભવિત જીવલેણ બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડે છે. સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે સમયસર રસીકરણ કરાવવું અને અન્ય લોકોને પણ પ્રોત્સાહિત કરવા એ આપણા બધાની નૈતિક ફરજ છે.